નમસ્કાર મિત્રો, વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે હિન્દીનો નિબંધ લેખન જોવાના છીએ। આ નિબંધનો ઉદ્દેશ એટલે કે નિબંધ મૂકવાનો હેતુ, દરેક વિડીયોમાં નિબંધના બોલું છું તેવી રીતના માત્ર ને માત્ર તમને નિબંધ લખતા શીખવાડવાનો છે। તમારી જાતે તમારી રીતના કોઈ પણ ટોપિક વિશે તમે નિબંધ લખી શકો તેટલો જ હેતુ છે। આમાંથી તમારે શીખવાનું તે રહેશે કે ભાઈ આજનો ટોપિક આપણો સમાચાર પત્ર છે, બરાબર। તો સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપરનો કોઈ પણ નિબંધ પૂછે, પછી ઇંગ્લિશમાં પૂછે, હિન્દીમાં પૂછે, ગુજરાતીમાં પૂછે, કોઈ પણ નિબંધ પૂછે તો આમાંથી અમુક વસ્તુ તમે લઈ શકો, પરંતુ તમારે નિબંધને ગોખવાનો નથી। ગોખેલો નિબંધ કોઈ દિવસ લાંબો યાદ રહે નહીં, એટલે કે લખતા શીખવાડવાનો માત્ર ઉદ્દેશ્ય છે। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પહેલા તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી તમારે પહેલા તો શેર કરી દેવાનો છે। ચાલો મિત્રો, આજના આ નિબંધની આપણે શરૂઆત કરીએ। ओके मित्रों, समाचार पत्र या अखबार समाचारों पर आधारित एक प्रकाशन है। प्रकाशन एटले शुं तो के तमारी पासे एक बुक आवे छे, दाखला तरीके धोरण 10 ना पेपर सेट आवे छे तो ए शुं छे तो के धोरण 10 में लेवाती परीक्षाना नमूना रूप प्रश्नपत्र छे। एवी ज रीतना मित्रों आ एक एवं प्रकाशन छे के जे रोज बरोजनी जी वस्तुओ होय, बराबर, समाचारों होय तो समाचारों छापतु एक प्रकाशन है। ओके, इसमें मुख्य रूप से ताजी घटनाएं એટલે કે તાજી જે ઘટના થઈ હોય તે ખેલકૂદની ઘટના, રમતગમતની ઘટના, व्यक्तित्व, राजनीति व विज्ञापन की जानकारी या सस्ते कागज पर छापी होती है। सस्तो कागज એટલે કે સાવ મિત્રો સસ્તો કાગળ હોય, એકદમ આછો કાગળ હોય, એના ઉપર છાપી હોય। હવે આમાં એક આવ્યું વિજ્ઞાપન। વિજ્ઞાપન એટલે શું તો કે મિત્રો વિજ્ઞાપન એટલે જ એડવર્ટાઇઝ। નવો મોબાઈલ આવતો હોય તો એની એડવર્ટાઇઝ હોય, બરાબર। નવો આઈફોન આવે તો પહેલા આખા પતે એની એડવર્ટાઇઝ હોય। આ એડવર્ટાઇઝને મિત્રો વિજ્ઞાપન કહેવામાં આવે છે, બરાબર। અમુક રાજનીતિની બાબતો છાપી હોય, અમુક વ્યક્તિત્વ એટલે કે નરેન્દ્ર મોદીના જીવન વિશે અથવા તો વ્યક્તિત્વ, કોઈ પણ હીરો હિરોઈન હોય તો તેમને શું ગમે ને શું ભાવે ને કેવો કલર ગમે ને એવું બધું લખ્યું હોય, ક્યાંના રહેવાસી છે, ક્યારે એનો જન્મ થયો છે, આ બધું વ્યક્તિ વિશેષ લખ્યું હોય, બરાબર। समाचार पत्र संचार के साधनों में महत्वपूर्ण स्थान रखते हैं। संचारनो एक वस्तु है તેને અનેક લોકો સુધી પહોંચાડવી છે આપણે, તેના માટે મહત્વનું स्थान છે। ये कागज पर शब्दों से बने वाक्यों को लिखकर या छापकर तैयार किए जाते हैं, बराबर। समाचार पत्र प्रायः दैनिक होते हैं। केवा तो के दैनिक એટલે કે રોજ બરોજના હોય છે, लेकिन कुछ समाचार पत्र साप्ताहिक, पाक्षिक एवं मासिक एवं 6 मासिक भी होते हैं। घना जाजा भागना समाचार पत्र दैनिक એટલે કે રોજ બરોજ નવા છપાતા હોય, રોજ બરોજ આવતા હોય। જેમ કે દાખલા તરીકે ગુજરાત સમાચાર છે તો રોજ આપણી ઘરે આવતા હોય, એવી જ રીતના ઘણાય સમાચાર પત્રો એવા હોય કે સાપ્તાહિક હોય। સાપ્તાહિક એટલે કે અઠવાડિયામાં એક જ વખત આપણી પાસે આવે, દરેક વસ્તુ શોર્ટમાં લખેલી હોય આખા અઠવાડિયાની। અમુક માસિક હોય એટલે કે દર મહિને એકવાર આવે, અમુક 6 માસિક હોય, 6 મહિને એકવાર આવતા હોય છે। अधिकतर समाचार पत्र स्थानीय भाषाओं में और स्थानीय विषयों पर केंद्रित होते हैं। दाखला तरीके मित्रों गुजरात समाचार है एनी दरेक जगह अलग अलग आवृत्ति होय। રાજકોટની આસપાસના વિસ્તારમાં રાજકોટ આવૃત્તિ આવે, અમદાવાદની આસપાસના વિસ્તારમાં અમદાવાદ આવૃત્તિ આવે। એવી રીતના મિત્રો અલગ અલગ પ્રકારની આવૃત્તિ આવતી હોય। એમાં શું હોય તો કે મોસ્ટ ઓફ પત્તા તો બધા સેમ જ હોય, પરંતુ વચ્ચે એક અથવા તો બે પત્તા એ રાજકોટ આવૃત્તિ હોય તો એમાં જે રાજકોટવાળા વિસ્તારમાં જે આવતા, ભાઈ રાજકોટ છે, જુનાગઢ છે, એ જેટલા વિસ્તાર આવતા હોય તેમના તે પત્તામાં ન્યૂઝ હોય। અમદાવાદ આવૃત્તિ હોય તો અમદાવાદની આજુબાજુના અથવા તો એ વિભાગમાં આવતા જેટલા વિસ્તાર હોય તેના તેમાં એ બે પત્તામાં ન્યૂઝ હોય, બાકીના પત્તા બધામાં સેમ
સેમ હોય। અને હા, સ્થાનિક ભાષા એટલે કે આ ગુજરાત સમાચાર છે, આ ઉદાહરણ દઉં છું, ગુજરાત સમાચાર વાળાએ કોઈ આપણને પૈસા આપ્યા નથી, ખાલી માત્ર ને માત્ર ઉદાહરણ દઉં છું। ગુજરાત લ્યો, સંદેશ લ્યો, તમે જુઓ કે આપણી સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં આવે છે। પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, બરાબર, ધ હિન્દુ છે, આ તમામ ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, બરાબર। આમાં દેશ વિદેશની તમામ વસ્તુઓ લખેલી હોય અને મિત્રો તે પાછા ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, એવી રીતના અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ હોય છે। समाचार पत्रों का इतिहास। सबसे पहला ज्ञातः समाचार पत्र 59E0 का એટલે કે મિત્રો અહીંયા કંઈક ભૂલ થઈ છે લખવામાં का द रोमन एक्टा ड्यूरना है, बराबर, આવું કંઈક નામ છે द रोमन एक्टा, द એટલે કે ધ આપણે કઈ એમ હિન્દીમાં દ લખે, रोमन एक्टा ड्यूरना है। जूलियस सीसर ने जनसाधारण को महत्वपूर्ण राजनैतिक नामे आप्યું जूलियस सीसर ने, बराबर, एने जनसाधारण को महत्वपूर्ण राजनीतिज्ञ और सामाजिक घटनाओं के अवगत कराने के लिए उन्हें शहरों को प्रमुख स्थानों पर प्रेषित किया था। 8वीं सदी में चीन ने हस्तलिखित समाचार पत्रों का प्रचलन हुआ था, એટલે કે હાથેથી લખેલા સમાચાર પત્રોનું પ્રચલન કર્યું હતું। अखबार का इतिहास और योगदान यूं तो ब्रिटिश शासन के एक पूर्व अधिकारी के द्वारा, ब्रिटिश शासन હતું એના એક પૂર્વ અધિકારી के द्वारा એટલે કે પૂર્વ અધિકારી द्वारा अखबारों की शुरुआत मानी जाती है, એટલે કે એને અખબારોની એટલે કે સમાચાર પત્રોની શરૂઆત કરી હતી એવું માનવામાં આવે છે। लेकिन उसका स्वरूप अखबारों की तरह नहीं था, એટલે કે એનું સ્વરૂપ અત્યારે આ અખબારો આવે છે, છાપા આવે છે એવું નહોતું, બરાબર। वह केवल एक पन्ने का सूचनात्मक पर्चा था, એ માત્ર ને માત્ર એક જ પત્તાનો સૂચનાત્મક એટલે કે ખાલી એમાં સૂચનાઓ જ આપી હોય એવો મિત્રો પરચો હતો, चिट्ठी હતી। पूर्ण रूपेण अखबार बंगाल से बंगाल गजट के नाम से वायसराय हिक्की द्वारा, क्या बंगाल में बंगाल गजट के नाम से એટલે કે बंगाल गेजेट ना नाम थी वायसरॉय हिक्की द्वारा, हिक्की नाम ही અને ક ને ક જોડેલો की, हिक्की द्वारा मित्रों निकाला था। अमुक जो केवी नवी नवी वस्तु जानवा મળે છે। आरंभ में अंग्रेजों ने अपने फायदे के लिए अखबारों का इस्तेमाल किया ही चुकी और सारे अखबार अंग्रेजी में ही निकाल रहे थे, એટલે કે શરૂઆતમાં અંગ્રેજોએ એના ફાયદા માટે આ મિત્રો અખબાર પત્રો કાઢ્યા હતા અને બધા જ અખબાર છે, બધા જ સમાચારો છે, બધા જ આ સમાચાર પત્રો છે એ ઇંગ્લિશમાં હતા। इसलिए बहुसंख्यक लोग तक खबरें और सूचनाएं पहुंच नहीं पाती थी, એટલે કે બહુ ઝાઝા લોકો સુધી મિત્રો આ બધી વસ્તુ અમુક સૂચનાઓ છે તે પહોંચતી નહોતી, ખબરો નહોતી પહોંચતી। जो खबरें बाहर निकाल कर आती थी उन्हें काफी तोड़ मरोड़ कर प्रस्तुत किया जाता था। अमुक वस्ती बहार आवती थी, बराबर, अमुक अखबारों तो अमुक समाचारों बहार आवता था तो एने तोड़ी मरोड़ीने प्रस्तुत करवामां आवता हता, એટલે કે આપણે આડાસવડી કોકની વાતો કરતા હોય, જો કે ન કરવી જોઈએ, ખરાબ કહેવાય, કરતા હોય તેમાં ભેગો આપણો મિર્ચ મસાલો આપણે ભેળવ્યો હોય, બરાબર। બીજા કોક આપણે કોકની વાતો આપણી પાસે કરતા હોય તો એને એનું ઘરનું પોતાનું એમાં નાખ્યું હોય અને આખી વાતનું અલગ જ સ્વરૂપ આવી જાય, એટલે એવી રીતના તોડી મરોડીને મિત્રો પ્રસ્તુત किए जाते थे ताकि अंग्रेजी सरकार के अत्याचारों की खबरें दबी रह जाए, એટલે કે જે અંગ્રેજ સરકાર છે એના અત્યાચારની ખબર છે એ દબાવવા માટે આવું કરવામાં આવતું હતું। અંગ્રેજ સિપાહી किसी भी क्षेत्र में घुसकर मनमाना व्यवहार करते थे। अंग्रेज सिपाही છે કોઈ પણ જગ્યાએ ઘૂસી, કોઈ પણ જગ્યાએ જઈ અને એને મનમાં આવે તેવો વ્યવહાર કરતા હતા અને लुटाई, हत्याएं, बलात्कार जैसी घटनाएं आम होती थी। वो जिस भी क्षेत्र में गुजरते थे वहां अपना आतंक फैलाते रहते थे। ज्यांथी पसार थाय त्यां पोतानो आतंक फैलावता जाता था। उनके खिलाफ न तो मुकदमे होते और न ही तो उन्हें कोई दंड दिया जाता था, એટલે કે એના ખિલાફ એની સામે ના તો કોઈ મિત્રો કેસ લડવામાં આવતો હતો અને ના કોઈ તેમને સજા આપવામાં આવતી હતી। इन
नारकीय परिस्थितियों को झेलते हुए भी लोग खामोश थे, એટલે કે લોકો ખામોશ હતા। इस दौरान भारत में हिंदुस्तान टाइम्स, नेशनल हेराल्ड, पायनियर, मुंबई मिरर जैसे अखबार अंग्रेजी में निकालते थे, उसमें इन अत्याचारों को दूर दूर तक उल्लेख नहीं रखता था। એટલે કે આવા અત્યાચારોનો ઉલ્લેખ અખબારોમાં નતો રાખવામાં આવતો। ओके, इन अंग्रेजी पत्रों के अतिरिक्त बंगाल, उर्दू आदि में पत्रों का प्रकाशन तो होता रहा, लेकिन उसका दायरा सीमित था। એટલે કે એનો જે દાયરો હતો તે सीमित હતો। उससे कोई बंगाली पढ़ने वाला या उर्दू जानने वाला ही समझ सकता था। कोई बंगाली अथवा तो उर्दू जाने तेने समझ सके। ऐसे में पहली बार 30 मई 1826 को हिंदी का प्रथम पत्र बराबर सौदंत मार्टंडस का पहला अंक प्रकाशित हुआ, એટલે કે પહેલો અંક પ્રકાશિત કરવામાં આવ્યો। यह पत्र साप्ताहिक था, अठवाडियाમાં એકવાર આવતું હતું। अदंत मार्टंड की शुरुआत ने भाषाई स्तर पर लोगों को एक सूत्र में बांधने का लोगों ने एक सूत्र में बांधने का प्रयास किया था। यह केवल एक पत्र नहीं था, बल्कि उन हजारों लोगों की जुबान था जो अब तक खामोश और भयभीत थे। એટલે કે હજારો લોકોની જુબાન હતી જે અત્યાર સુધી ખામોશ હતા અને ભયભીત હતા, કઈ બોલતા નહોતા। हिंदी में पत्रों की शुरुआत से देश में एक क्रांतिकारी परिवर्तन हुआ। केवो क्रांतिकारी परिवर्तन थियो और आजादी की जंग को भी एक नई दिशा मिली। अब लोगों तक देश के कोने कोने में घट रही घटनाओं की जानकारी पहुंचने लगी। देशना कोने खूणामां मित्रों घटवा जी अमुक घटनाओं घटती थी तेनी जानकारी मळवा लगी। लेकिन कुछ ही समय बाद इस पत्र के संपादक એટલે કે जी आ पत्रना संपादक હતા જેમનું નામ હતું जुगल किशोर को सहायता के अभाव में 11 दिसंबर 1827 को पत्र बंद करना पड़ा। એટલે એને કોઈને ફંડ ન મળ્યું, પૈસા ન મળ્યા, એટલે કે આ સમાચાર પત્ર બંધ કરવું પડ્યું। 10 मई 1829 को बंगाल से हिंदी अखबार एनु नाम है मित्रों स्पंग दूतस का प्रकाशन हुआ। यह पत्र भी लोगों की आवाज बना और उन्हें जोड़े रखने का माध्यम। इसके बाद जुलाई 1854 में श्याम सुंदर सेन ने कलकत्ता से समाचार सुधा वर्षण का प्रकाशन किया। इस दौरान जिन भी अखबारों ने अंग्रेजी हुकूमत के खिलाफ कोई भी खबर या आलेख छपाए उससे उसकी कीमत चुकानी पड़ी। એટલે કે અંગ્રેજી સરકારની વિરુદ્ધમાં કાંઈ પણ વસ્તુ છાપવામાં આવતી तो તેમને તેમની કિંમત ચૂકવવી પડતી હતી। અખબારો को प्रतिबंधित कर दिया जाता था, એટલે અખબારો ઉપર બેન લગાડી દેવામાં આવે કે ભાઈ આ છાપવું આજથી વેચવાનું નહીં। उसकी प्रतियां जलवाई जाती थी, એટલે કે એની જે કોપીઓ હતી એને આખી સળગાવવામાં આવતી હતી। उससे प्रकाशकों, संपादकों, लेखकों को दंड दिया जाता था। એટલે કે જે સંપાદકો હોય, લેખક એટલે કે લખવાવાળા હોય, આ તમામને દંડ આપવામાં આવતો હતો। ઉન પર ભારી ભરખમ जुर्माना लगाया जाता था, એટલે કે બહુ મોટો जुर्मानो એટલે કે બહુ મોટો દંડ લગાડવામાં આવતો હતો ताकि वो दोबारा फिर उठने की हिम्मत न जुटा पाए, એટલે કે ફરી पाछा उठवानी हिम्मत न जुटाए। आजादी की लहर जिस तरह पूरे देश में फैल रही थी, अखबार भी अत्याचारों को सहकर और मुखर हो रहे थे। यही वजह थी कि बंगाल विभाजन के उपरांत हिंदी पत्रों की आवाज और बुलंद हो गई। हिंदी समाचार पत्रों की आवाज વધારે પ્રમાણમાં बुलंद થઈ ગઈ। लोकमान्य तिलक ने केसरी का संपादन किया। केसरी नामना समाचार पत्रનું સંપાદન લોકમાન્ય तिलके કર્યું, बराबर। और लाला लजपत राय ने पंजाब से वंदे मातरम એટલે કે पंजाब में वंदे मातरम पत्र निकाला। वंदे मातरम नामનું पत्र निकाल्યું। इन पत्रों ने युवाओं को आजादी की लड़ाई में अधिक से अधिक सहयोग देने का आह्वान किया। વધારેમાં વધારે આઝાદીની લડાઈમાં सहयोग करवा माटेનું आह्वान કરવામાં આવ્યું। इन पत्रों ने आजादी पाने का एक जज्बा पैदा कर दिया। केसरी को नागपुर से माधवराव
शॉपरे ने निकाला और लेकिन तिलक ने उत्तेजक लेखों के कारण इस पत्र पर पाबंदी लगा दी गई थी। એટલે કે તિલકના ઉત્તેજક લેખકો એટલે કે અમુક લેખો ઉત્તેજના એટલે કે શું તો કે લોકોને ભડકાવા વાળા લેખકો એવું લાગતું હતું। એટલે કે શું અંગ્રેજો લોકોની ખિલાફ એટલે કે વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ બોલતા એટલે કે અંગ્રેજ લોકો છે તેમને બંધ કરી દે તે સમાચાર પત્રો, આવી રીતના સમાચાર પત્રો બંધ કરી દીધા હતા। उत्तर भारत में आजादी की जंग में जान फेंकने के लिए गणेश शंकर विद्यार्थी ने 1913 में कानपुर से साप्ताहिक पत्र जेमनु नाम छे प्रताप का प्रकाशन आरंभ कर दिया। प्रताप नामना प्रकाशन आरंभ कर्યું। इसमें देश के हर किस्से में हो रहे अत्याचारों के बारे में जानकारियां प्रकाशित होती थी। उससे लोगों में आक्रोश भड़कने लगा, लोगों में तेमनो आक्रोश भड़कवा लागो और वे ब्रिटिश हुकूमत को उखाड़ फेंकने के लिए और भी उत्साहित हो उठे थे। એટલે કે ब्रिटिश सत्ता हती तेमने उखाड़वा माटे बराबर और भी उत्साहित होते थे। उसकी आक्रामकता को देखते हुए अंग्रेज प्रकाशन ने इसके लेखकों संपादकों हर तरह की प्रताड़ना दी, लेकिन यह पत्र अपने लक्ष्य पर डटा रहा। એટલે કે लक्ष्य पर ते રહ્યું। इसी प्रकार बंगाल, बिहार, महाराष्ट्र के क्षेत्रों से पत्रों का प्रकाशन होता रहता था। उन पत्रों ने लोगों में स्वतंत्रता को पाने की ललक और जागरूकता फैलाने का प्रयास किया। अगर यह कहा जाए कि स्वतंत्रता सेनानियों के लिए ये अखबार किसी हथियार से कमतर नहीं था, એટલે કોઈ પણ જાતના હથિયારથી કમ નહોતું બરાબર, તો કોઈ અતિશયોક્તિ नहीं होगी। अखबार बने आजादी का हथियार। प्रेस आज कितना स्वतंत्र और मुखर दिखता है। अखबार છે, સમાચાર પત્ર છે તે સ્વતંત્રતાનું હથિયાર બન્યા અને આજના સમયમાં પણ પ્રેસ છે બરાબર એ કેટલા સ્વતંત્ર છે। आजादी की जंग में यह उतनी ही बंदिशों और पाबंदियों से बंधा हुआ था। न तो उसमें मनोरंजन का पुट था और न ही ये किसी की कमाई का जरिया ही। એટલે કે આ ન કોઈની કમાઈનો જરિયો હતો, ન એમાં मनोरंजन स्थान હતું। ये अखबार और पत्र पत्रिकाएं आजादी के जाबाजों का एक हथियार और माध्यम थे जो उन्हें लोगों और घटनाओं के जुड़े रखता था। એટલે કે લોકોને અને ઘટનાઓ સાથે જોડા रखता था। आजादी की लड़ाई का कोई भी ऐसा योद्धा नहीं था जिसने अखबारों के जरिए अपनी बात कहने का प्रयास न किया हो बराबर। अखबारना जरिए એટલે કે अखबारना माध्यमथी लोकोने एनी बात कहवानो प्रयास न कर्यो हो। गांधी जी ने भी हरिजन और यंग इंडिया के नाम से अखबारों का प्रकाशन किया था। तो मौलाना अबुल कलाम आजाद ने अल हिलाल पत्र का प्रकाशन, ऐसे और कितने ही उदाहरण है जो यह साबित करते हैं कि पत्र पत्रिकाओं की आजादी की लड़ाई में महती भूमिका थी। यह वह दौर था जब लोगों के पास संवाद का कोई साधन नहीं था। संवाद करवा माटेनु एक वस्तु बीजी जग्याए पहोंचाडवानी, एक बात अनेक लोगों सुधी पहोंचाडवानुं बीजું कोई साधन न हतुं, बीजું कोई माध्यम न हतुं। उस पर भी अंग्रेजों का अत्याचारों के शिकार सहाय लोग चुपचाप सारे अत्याचार सहते थे। न तो कोई उनकी सुनने वाला था और न उनके दुखों को हरने वाला था। ना कोई इन्हें सुनने वाला हतुं, ना कोई इन्हें दुख ने हरवा वालू हतुं। वो कहते भी तो किससे और कैसे, हर कोई तो उसी प्रताड़ना को झेल रहे थे। इसमें पत्र पत्रिकाओं की शुरुआत ने लोगों की हिम्मत दी, लोगों ने हिम्मत आई, उन्हें ढांढस बंधाया रही। यही कारण था कि क्रांतिकारियों के एक एक लेख जनता में नई स्फूर्ति और देशभक्ति का संचार करते थे। भारत तेदू का नाटक भारत दुर्दशा जब प्रकाशित हुआ था तो लोगों को यह अनुभव हुआ था कि भारत के लोग कैसे दौर से गुजरते रहते थे, એટલે કે ભારતના લોકો કેવા દોરથી ગુજરી રહ્યા છે और अंग्रेजों की मंशा
ક્યા હૈ અને સાથે સાથે સરસ મજાનો અને મોટો બધો આ નિબંધ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બાય. જય હિન્દ. માતરમ. આવજો. ધન્યવાદ. Thank you.